હિન્દુઓની વસ્તીને લઈ નીતિન પટેલનું સ્ફોટક નિવેદન। 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે, મુસલમાનો વળી એક જુદો વિષય છે। મિશનરી પર નીતિન પટેલે સાધ્યું નિશાન। એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। એનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। ગુજરાતમાં ફરી એકવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે, આપણી વસ્તી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે। મહેસાણાના કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી। આ સભામાં તેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરી હતી। વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે। હિન્દુઓના ધર્મ પરિવર્તનના મુદ્દે કચ્છના એકલધામના મહંતે ધર્મ પરિવર્તન રોકવા કાયદો બનાવવાની માંગણી કરી છે। મહંત યોગી દેવનાથ બાપુએ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો દ્વારા ખુલ્લેઆમ ચાલતું ધર્મ પરિવર્તન અને હિન્દુઓની સતત ઘટતી વસ્તીને લઈ ચિંતા વ્યક્ત કરી। ક્રિશ્ચન મશીનરીઓ ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરાવી રહી છે હિન્દુઓનું। મુસ્લિમો છે એ જેહાદનો એવા ઘણા બધા પ્રોપોગંડા કરી અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે। અગર હિન્દુ અલ્પસંખ્યક થઈ જશે આ દેશની અંદર તો કોઈ પણ બીજો સંવિધાનને માનવા માટે તૈયાર નથી અને અથવા તો બીજા જે પણ પરંપરાઓ છે એને નિભાવવા માટે તૈયાર નથી। એટલે હિન્દુ સમાજને ચોક્કસ એના ઉપર ચિંતા કરવી જોઈએ। 2 થી 3 એના સંતાન હોવા જરૂરી છે। સાથે સાથે સરકારોએ એક સખ્ત કાયદો બનાવી અને આ જો ધર્મ પરિવર્તન ધડલ્લેથી થઈ રહ્યો છે એને રોકવા માટે જરૂરી છે। ગ્રુપ બનાવી ધર્મ પરિવર્તનનો ધંધો, પાસ્ટર સાથે સરકારી શિક્ષકોની સંડોવણી। સુરતના માંડવીમાં ધર્માંતરણ મુદ્દે પાસ્ટરની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। રામજી ચૌધરી પીપલવાડા સ્કૂલમાં આચાર્ય છે, એક ચેરિટેબલ ટ્રસ્ટના પણ તેઓ પ્રમુખ છે। રામજી ચૌધરીની ધરપકડ બાદ ટ્રસ્ટની તપાસ થઈ રહી છે। આ ટ્રસ્ટમાં અન્ય 2 સભ્યો પણ સરકારી શિક્ષક હોવાનો ખુલાસો થયો છે, એટલે શિક્ષકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું। તેમના દ્વારા ધર્માંતરણનો ખેલ ચાલતો હતો। પોલીસે આ મામલે 56,000 સ્ટીરોઇડનો જથ્થો પણ જપ્ત કર્યો છે। જે આરોપી છે રામજીભાઈ ચૌધરી, જે અગાઉના જે અંકિત ચૌધરી જે આરોપી હતા એના પિતા, એ ત્યાં પીપલવાડા સ્કૂલના પ્રિન્સિપાલ છે અને એમને એક ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટર કરાવેલું 2014માં, એ ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે। તો જે આ ગેરકાયદેસર રીતે પદ્ધતિ અપનાવીને ધર્મ પરિવર્તન કરાવેલું એ બાબતે રામજીભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવેલી છે અને ટ્રસ્ટની તપાસ થઈ રહી છે। અમે ચેરિટી કમિશનરની ઓફિસથી પણ વિગતો મેળવી છે, અન્ય વિગતો પણ ઘણી બધી મેળવવાની ચાલુ છે અને અમારી ટીમ જે તપાસ કરી રહી છે। એ સિવાય ખાસ અગત્યની બાબત એ છે કે આ ટ્રસ્ટની અંદર જે મેમ્બર છે એમાં રામજીભાઈ ચૌધરી સિવાય અન્ય પણ 2 વ્યક્તિ એવા છે કે જે લોકો શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આ બાબતે પણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરેલી છે કે જેથી કરી અને એમના સ્તરે પણ એવો પગલાં લઈ શકે।